આજે આપણે ગુજરાતી વિષયમાં ગુજરાતી વ્યાકરણ પેપરમાં પૂછાતા વિશેષણ વિષયાંગ અંગે માહિતી મેળવીશું, એનો અભ્યાસ કરીશું. તો પહેલા જોઈએ વિશેષણ એટલે કે વિશેષણ એટલે કે જે સંજ્ઞાના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે. સંજ્ઞા એટલે નામ. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનું આપણે ગુલાબ લઈ લઈએ. ગુલાબ એક સંજ્ઞા છે, વસ્તુનું નામ છે, એને સંજ્ઞા. તમારું નામ હોય, મારું નામ હોય, આ ટેબલનું નામ છે, તે બધું શું છે? સંજ્ઞા છે. એટલે ગુલાબ લઈ લઈએ, એના અર્થમાં વધારો કરે તો અર્થ ગુલાબને સમજવા માટે આપણે શું કરીએ? દાખલા તરીકે હું તમને એવું કહું કે તમારે તમારા વર્ગમાંથી પેલા છોકરાને બોલાવી લાવો, પણ કયા છોકરાને? કોણ છોકરો? પણ હું એમ કહું કે છેલ્લી બેન્ચ પર બેઠેલા ઊંચા છોકરાને બોલાવી લાવો, તો તમે એને બોલાવી લાવશો, બરાબર? તો એ ઊંચાઈ શું છે? એની વિશેષતા બતાવે છે, એને વિશેષણ કહેવાય. તેવી જ રીતે અહીંયા ગુલાબ લાલ છે, તો આની અંદર ગુલાબના અર્થમાં વધારો કોણે કર્યો? લાલ રંગે. એટલે લાલ રંગ એ વિશેષતા બતાવે છે, માટે એ વિશેષણ બને છે. આ હતી વ્યાખ્યાની સમજ કે એટલે કે જે સંજ્ઞાના અર્થમાં વધારો કરે, એટલે કે ગુલાબને લાલ હોય છે અર્થ બતાવ્યો આપણને, એટલા માટે વિશેષણ બને છે. વિશેષણના ઘણા બધા પ્રકાર છે, તેમાંથી આપણે એક જ પ્રકાર અત્યારે શીખીશું. પહેલો ગુણવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણ એટલે તો કે જે વ્યક્તિ કે વસ્તુમાં ગુણ દર્શાવાયો હોય અથવા તો છતો થતો હોય તેને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે, બરાબર? દાખલા તરીકે એક સામાન્ય ઉદાહરણ લઈએ. છોકરો છે, બરાબર? અહીંયા વાક્ય પૂરું નથી. છોકરો છે પણ કેવું છે એ આપણને ખબર પડતી નથી, પરંતુ અહીંયા હું લખી દઉં કે હોશિયાર. છોકરામાં કયો ગુણ રહેલો છે? હોશિયાર હોવાનો. એટલા માટે એ ગુણ દર્શાવે છે, એટલે આ ગુણવાચક વિશેષણ બને. બરાબર? દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ. નાળિયેરનું ઝાડ ઊંચું છે, બરાબર? હવે ઝાડ તો છે પણ કેવું છે? ઊંચું છે. આપણે આગળ વાત કરી કે વિશેષતાની અંદર શું આવશે? તો કે રંગ, આકાર, માપ, આ બધું સારી અંદર આવશે વિશેષણની અંદર. તો એટલા માટે અહીંયા નાળિયેરનું ઝાડ તો છે પણ કેવું છે? ઊંચું. એટલે એની વિશેષતા બતાવી, એ ઊંચું એ વિશેષણ બને છે, અને તે પણ કેવું? ગુણવાચક. એટલા માટે આ ગુણવાચક વિશેષણ બને છે. બીજું એક વધુ ઉદાહરણ લઈએ તો 3. દોરી પર સફેદ શર્ટ છે. અહીંયા શર્ટની વિશેષતા શું છે? એ કયા રંગનું છે? સફેદ. અહીંયા આપણને જે વિશેષતા બતાવી છે તે કઈ છે? એનો રંગ, બરાબર? અને એ સફેદની અંદર કયો ગુણ રહેલો છે? એ શર્ટની અંદર કયો ગુણ રહેલો છે? સફેદ હોવાનો. એટલા માટે એ કયું બને છે? ગુણવાચક વિશેષણ. આમ બધા જ વિશેષણના પ્રકારો ખૂબ જ સરળ છે અને આપણને પરીક્ષામાં પૂછાય છે. આપણે અત્યારે ગુણવાચક વિશેષણનો પ્રકાર જોયો. બાકીના પ્રકારો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.